મિત્રો આવી ગયું છે આપણા ફેસર આ ગધડીની ટેમ્પુડી ફેસર આવી ગયું છે જોઈ શકો છો. તો ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? તો મજામાં જઈશું કારણ કે અમારા વ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જઈશું. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું અને તમે જોઈ શકો છો આ બધું જોઈને તમે સમજી જ ગયા છો. સીપીઓન ગાડામાં આપણે બધું ભરી લીધું છે ધાણાને કોથળીને તગારાને કારણ કે આપણે આજ ફાઇનલી ઓલા ધાણાનું ફેસર હાકી નાખવાનું છે. આપણે વાડીએ મેં તમને બતાવ્યું તો આગલા વ્લોગમાં એ ધાણાનું ફાઇનલી આજ ફેસર હાકી નાખવાનું છે અને તમને ખબર હોય તો એટલે આપણે ચીણા હતા એ ચીણાનું આજ હાકી જ નાખવાનું છે. પહેલાં ચીણાનું હાંકવાનું છે અને પછી ધાણાનું. આમ આપણે કોથળા ને એવું બધું ગોતી રહ્યા છે અત્યારે. તો કાંઈ નહીં અત્યારે હું કાંઈ બહુ લાંબી નથી કરતો ડાયરેક્ટ વાડીએ જઈને જ તમને બધું બતાવું. તો અત્યારે આપણે તમે જોયું એમ ટ્રેક્ટર બેક્ટર બધું વહી જ ગયું છે. આગળ મેં તમને કીધું ટ્રેક્ટર બેક્ટર આપણે વાડીએ બધું લઈને જવાનું છે કારણ કે ફેસર આવે છે તો એ ટ્રેક્ટર લઈને વહી ગયા છે બધું. અને આ રે આપણી જૂની ગાડી. મિત્રો આને તો ગધડીની હેરાન કર્યા છો. હજી હમણાં મેં પંચર હંધાવ્યું હતું તમે જોયું જઈશે આગલા વ્લોગમાં જ નહીં 3-4 દી પહેલાં જ હજી હંધાવ્યું હતું. તો આજ પાછી હવા વહી ગઈ છે મિત્રો. કોણ જાણે આસખેલ એવું લાગે ને તો ટ્યુબ જ બદલાવ નાખવું છે. આજ હાવ હવા વહી ગઈ છે પાછી. તો ચાલો અત્યારે આપણે બાજુના ગામમાં ખાતે ત્યાં પંચર અંધાઈ આવીને પછી ડાયરેક્ટ વાડીએ નીકળી જાય. પંચર અંધવીને સીધા વાડીએ આવી જાય. તો ચાલો કન્ટિન્યુ ત્યાં જઈને હું તમને મળું ડાયરેક્ટ. તો અત્યારે આપણે મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ પંચર અંધાવા. આની પહેલાં આપણે આવ્યા તો એ જ જગ્યાએ આવ્યા છે તમને ખબર છે. આની પહેલાં આપણે આપણો ભાઈબંધને બે આવ્યા હતા. આજકાલ હું એકલા આવ્યો કારણ કે નવરો નહોતો. તો ખોલ નાખ્યું છે ટાયર. જોઈએ કેટલા પંચર નીકળે છે. તો ફાઇનલી મિત્રો તમને ખબર છે આપણે ગયા હતા પંચર અંધાવા. પંચર અંધવીને આવ્યા છે સીધા ડાયરેક્ટ વાડીએ જોઈ શકો છો. અને આ મિત્રો પંચર આપણે હંધાવ્યું જ ખરા પણ હંધાવ્યું ક્યાં આપણે ટ્યુબ બદલાવી નાખ્યું. તમે બ્લોગમાં જોયું જઈશે. ફોકસ થઈ જાય બસ રેડી. હવે રેડી આઈફોન જોઈ શકો છો. આ બધું આપણે નવું દેખાય એટલે સમજી ગયા છો તમે. આપણે ટ્યુબ બદલાવી નાખ્યું છે. ફોકસ કેમ નથી થતું? રેડી. તો આપણે ટ્યુબ બ્યુબ બધું બદલાવીને સીધા વહી આવ્યા છે વાડીએ ડાયરેક્ટ. અને હજી આપણે ફેસર નથી આવ્યું ચીણાનું. ધાણાનું તો બપોર પછી હાંકવાનું છે મિત્રો આપણે ધોંઢે. અને ધાણાનું ખરું આપણે આમ કરી નાખ્યું તમે જોઈ જશે આગલા બ્લોગમાં. અને હજી ચીણાનું આવ્યું નથી. ચીણાનું આગળ લગભગ 10-10:30 આવશે. 10-10:30 વાગ્યાનું કહેતા હતા મિત્રો. ફાઇનલી મિત્રો આવી ગયું છે આપણે ફેસર જોઈ શકો છો. ચડી ગયું તોડ ફાઇનલી. તો ફાઇનલી મિત્રો ફેસર મશીન શરૂ થઈ ગયું છે આપણી વાડીએ જોઈ શકો છો. આજે આપણે નાના ચીણાનું ફેસર હાલે છે. તેથી આપણે સાંજે કાઢ્યાની મોટા ચીણા હતા કાબુલી. નાના ચીણાનું હાલે છે અને આપણે જોઈ શકો છો સીપીઓ હાકી રહ્યા સુપડા હારી રહ્યા એટલે કાંઈ બહુ બ્લોક શૂટ નહીં થાય. તો આપણે ટ્રાય કરીશું બ્લોક શૂટ કરવાની. ચાલો કન્ટિન્યુ. હું પહેલાં કૂપડું ઠલવી દઉં પછી તમને બતાવું કૂપડીએ કેવો ફાલ આવે. ચાલો કન્ટિન્યુ. સોનાલિકા ટ્રેક્ટર છે મિત્રો. મંદિર ટાઈમ પુરાનું. તો અત્યારે આપણે તમે જોયું આપણે ચીણાનું ફેસર બેસર બધું હાલી ગયું હતું. અને અત્યારે આપણે ચીપીઓ છોડ નાખ્યો છે મિત્રો. પછી આપણે 3 વાગે પાછું આવવાનું થાય આપણે આ ધાણા કાઢવા. ફેસર આવે ત્યારે 3 વાગ્યા કહેતા હતા 3 વાગ્યા આવવાનું ફેસર લઈને. તો કાંઈ નહીં ચીપીઓ છોડી નાખ્યું છે. તો મેં તમને કીધું એમ આપણે ચીપીઓ છોડાવીને ગાડું જોડીને આવ્યા હતા. અને મેં તમને નહોતું કીધું ચીણાનું ફેસર આપણે કોઈ 9 બાદકા ચીણા થયા છે મિત્રો. આપણે ચીણા બહુ સારા ઉતર્યા એમ કહે છે આપણા પપ્પાની બધા. આપણે નાના ચીણાનું ફેસર આવ્યું હતું તો ચીણા બહુ સારા ઉતર્યા. તો ચાલો કન્ટિન્યુ ડાયરેક્ટ ઘર સાઈડ નીકળી જાય. તો અત્યારે મિત્રો ફાઇનલી વાગી રહ્યા છે 3 અને આપણે વહી આવ્યા છીએ ઘરેથી ટ્રેક્ટરને બધું લઈને વાડીએ ડાયરેક્ટ. તમને ખબર છે અત્યારે આવે છે આપણે ફેસર તો ડાયરેક્ટ ખરામાં જ બધું આપણે હરખું કરી રહ્યા છે અત્યારે. અને જોઈ શકો છો આપણે લઈ લીધી છે લારી. આજે આપણે લારી લઈને આવ્યા છીએ કારણ કે ધાણા છે એટલે ધાણા એક ફેરામાં ન જાય ગાડામાં આપણે ઓલા એટલે લારી લઈને આવ્યા છે મિત્રો. એટલે એક ફેરામાં વહી જાય બધા આપણે. અને આ રહ્યું આપણું કેપ્ટન. એમાં ચીપીઓ જોડી દીધો છે મિત્રો જોઈ શકો છો. હજી આગળ ઘરેથી આવીને લારી છોડીને ડાયરેક્ટ ચીપીઓ જોડી લીધો છે. અને આગળ ફેસરવાળાને ફોન કર્યો તો નીકળે જ છે. તો અડધી કલાકમાં એ આવતો હોય છે પછી આપણે ફેસર શરૂ થઈ જાય. અને મિત્રો લગભગ તો છે ને આપણે 4 વાગે શરૂ થાય એટલે અંધારું તો થઈ જ જાય કારણ કે 6 વીઘાના ધાણા કાઢવાના છે એટલે 4-5 કલાક તો બાકી. તો ચાલો ફેસર આ પછી મળાવું તમને કન્ટિન્યુ. તો તમે આગળ જોયું એમ આપણે ટ્રેક્ટર બેક્ટર બધું મૂકી દીધું ખરામાં.
અને અત્યારે આપણે કામ સીધી દીધું છે બાપાએ. જોઈ શકો છો આ ડુંગળી ક્યારો હોય તો દેખાય. આગળ આપણે વાવ્યો તો 2-3 દી પહેલા, તો એને પાવાનું કામ સીધી દીધું છે બાપાએ અત્યારે આપણે. તો આમ તડકાના મિત્ર હમણાં તો આપણે આ સહેલી મોસમ છે મિત્રો. આપણે હવે બધી વાડીએ મોસમ પતી જ ગઈ છે. ઓલી વાડીએ ધાણા નીકળી ગયા અને આ ચીણા સવારે કાઢી જ નાખ્યા આપણે ફાઇનલી. બાકી હતા 6 ક્યાં હતા, બાકી બધી મોસમ પતી જ ગઈ છે મિત્રો. આ સહેલી મોસમ છે આપણી ધાણાની. જોઈ શકો છો આમ બધું પડ્યું છે આપણું. આ મોસમ પતે એટલે આપણે હાવ નવરા મિત્રો. પછી જોઈ શકો છો મોટર શરૂ થઈ ગઈ છે આપણી. તો આ ધાણાનો ક્યારે પાઈ ધાણાનો આવડે. ધાણા મગજમાંથી નથી નીકળતા મિત્રો. આ ડુંગળીનો ક્યારો પાઈ દે આપણે મિત્રો. મોટર શરૂ થઈ ગઈ છે જોઈ શકો છો. આ પાણી આવી ગયું. તો ચાલો આ ડુંગળીનો ક્યારો પાઈ દે આપણે. અને તમને આપણી તલી જરીક બતાડી દઉં. જોઈ શકો છો તલી જોઈ લ્યો મિત્રો. કઈ ઘટે તલીને આજકાલમાં પાવાની છે. આ ધાણાનું ફેસર હાલી જાય ફાઇનલી મિત્રો. પછી કાલે આપણે નવરા જ છે. પછી તલીને પાઈ દેવું આપણે. તો બહુ લાંબી થઈ જાય. ધોમ તડકાના એક તો આવી ગયા છે વાડીએ મિત્રો. તો ડુંગળીને ક્યારો પાય મિત્રો. આ ગધડીની ટેમ્પુડી આપણા ખેતરમાં ક્યાંથી આવી? સોટા હાથી જેવું કંઈક છે મિત્રો. તમને એવું નથી લાગતું આ સોટા હાથી આપણા ખેતરમાં ભૂલથી સડી ગયો? અરે ના ના, ભૂલથી નથી સડ્યું મિત્ર. તમને સામે ઓલું દેખાય આપણું ચીણાનું ખાર્યું. એ આજે સવારે આપણે ડીલ કરી નાખી હતી અને વેચી નાખ્યું છે ફાઇનલી. એ ચીણાનું ખાર્યું વેચી નાખ્યું છે આપણા ગાય ભેહું વાળા ભાઈને. સવારે હજી આવ્યા હતા ડીલ ફાઇનલ કરવાના. અત્યારે લઈ જાય છે. જોઈ શકો છો ચીણાનું ખાર્યું. હજી હું તમને થોડીક વાર પહેલા જ કહેવાનો હતો આજે આપણે. તો મિત્ર હું તમને શું કહેતો હતો, આ વાલ ખુલ્લો હતો ને મિત્રો, તો ત્યાં પાણી નીકળતું હતું. ભાઈ કે બંધ કરી દે. હા જો હું એમ કહેતો હતો કે હજી હું આગળ તમને વ્લોગમાં કહેવાનું જ હતું. આપણે ચીણાનું ખાર્યું વેચી નાખ્યું છે. ભરવા પહોંચી જ ગયા હો મિત્રો. તો કાંઈ નહીં, ભરી લે ખાર્યું આપણે. આપણું ખાર્યું આગળ ભરી લે. તો કાંઈ નહીં, પાછું મેં ક્લિપ લઈ લીધી. કાંઈ વાંધો ના. હાલો ફેસર આવે તે ફેસર આવે ને તે જ ડાયરેક્ટ આપણે ક્લિપ લેવાનું થાય છે કન્ટિન્યુ. ચાલો ક્યારે ભરાઈ જાય આગળ. તો આપણે ફાઇનલી ફેસર આવી ગયું છે. જોઈ શકો છો તમે. તેથી આપણે ઓલી વાડી હતું એ જ ફેસર આવ્યું છે ફાર્મટેક. તો કાંઈ વાંધો નહીં, ફેસર ખરાબ આવી જાય પછી ચાલો આપણે સીપી આંકવા માંડી. અને પછી તમને બતાવું કેવો ફાલ બાલ ઉતર ધાણાનો આપણો. એ ગધડીના રસ્તાની નથી ખબર મિત્રો. આપણે ગામનું જ છે. ઓલ બાજુ જ લેવાનું છે આપણે. રસ્તો બનાવ્યો છે ત્યાંથી. જોઈ શકો છો આમ ઓલા હજી ખારીયું ભરી જ રહ્યા છે. અને આ રહ્યું આપણું ટ્રેક્ટર. તો ચાલો પેલા ચા પાણી પી લી પછી આપણે ફેસર રાખવાનું કામ શરૂ કરીએ. જોઈ શકો છો મિત્રો કંઈક આવો કંઈક ધાણાનો ફાલ છે આપણે. કેવા ધાણાનો ફાલ છે કમેન્ટ કરી દેજો જે ભાઈને ખબર પડતી હોય. અને ફેસર શરૂ થઈ ગયું છે જોઈ શકો છો. આપણે ઓલી વાડી હતું એ જ ફેસર છે. ફાર્મટેક 42. તો કાંઈ વાંધો નહીં, આપણે સીપી આંકતા જ કહ્યું ના. તો ફાઇનલી મિત્રો આપણે બધું ફેસર હાલી ગયું છે. એટલે બધું એટલે કે હવે 2 ઉપડા છે. એક આ ચીપિયામાં છે અને કાંઈ પડ્યું. બાકી આખું ખેતર ખાલી થઈ ગયું છે મિત્રો. તમે જોઈ શકો છો. આપણે લગભગ 4:30 શરૂ કર્યું હતું ને અત્યારે સાંજના 7 વાગ્યા છે. હજી અડધી કલાક જેવું થાય મિત્રો. કારણ કે હજી આ બધું આયા ઢગલો છે. હજી આ 2 ઉપડા પતાય છે. અડધી કલાક જેવું થાય મિત્રો હજી. અને હું તમને ફાલ દેખાડી દઉં ધાણાનો. જોઈ શકો છો. ખબર પડતી એટલી કઈક ગુણું ભરાણી છે. હજી ગણવાની બાકી છે. અને જો મિત્રો હાલ માટે મિત્રો આ બાજુ આપણે ઓરવાનું કામકાજ શરૂ છે ધાણાનું. તો આપણે ફાઇનલી બધા ઉબળા પતી ગયા છે મિત્રો. જોઈ શકો છો આખું ખેતર થઈ ગયું છે ખાલી. અને આપણે ચીપીઓ ચોડાવી નાખ્યો છે. કારણ કે હવે લારી જોડી લઈ. હજી થોડુંક અંજવાતું છે તો આપણે ધાણાને ફેરવી ઠલવી દઈ ઘરે. તો પહેલાં લારી જોડી લઉં પછી આપણે આ ધાણાની બધી ગુણું ભરી લઈ. ચાલો જોઈ શકો છો થોડુંક એવું બાકી છે. તો જોઈ શકો છો મિત્રો આપણે ફેસર હાલી ગયું છે. હવે આ છેલ્લી ગુણ છે. તો આજનો વ્લોગ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન. મળું તમને નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે. બાય બાય.